એમનામ ઇતિહાસ ન થાય, કોકના રોલ કરે ઇતિહાસ ન થાય, કોકના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને મને કોક યાદ કરે, ઇતિહાસ એમનામ ન થાય રામ. એટલે કહું છું કે દીકરીઓએ છે ને જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પગી ગયો, દીકરીઓએ દુનિયામાં આબરૂ રાખી છે. હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય, બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય શાંતિથી ખાવું, બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખાઈ ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે, આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું સમયની બલિહારી છે. મને તો એમ થાય સારું કાયલ મરી જઈશું, અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ.